નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર જે 2 છે એની અંદર આપણે સેક્શન એ, બી અને સી પૂર્ણ કરી નાખ્યા છે અને આજે આપણે સેક્શન ડી પતાવીશું, જેથી આપણું પ્રશ્નપત્ર 2 પૂર્ણ થશે। હવે વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશનો બહુ ઝડપથી આવશે, તમે ફક્ત તૈયારી કરવાની તૈયારી રાખો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો। બેલ આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે। તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। તમારા માટે જ મહેનત કરી રહ્યો છું અને તમે સરસ રીતે આનું રિવિઝન કરો। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ। દાખલા નંબર જે આપણને આપેલો છે પહેલો, અવયવ પાડો એક્સની 3 ઘાત માઇનસ 23x નો વર્ગ પ્લસ 142x માઇનસ 120। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે શું કરવાનું છે ધ્યાન રાખજો। દાખલો શરૂ કરીએ તો સહગુણકોનો સરવાળો કહીશું, તમામ સહગુણકોનો સરવાળો, બરાબર છે। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સહગુણકોનો સરવાળો કહ્યું તો પહેલું પદ જે છે એનો સહગુણક કઈ સંખ્યા નથી, એટલે 1, બીજો છે એમાં 23 છે, એ છેલ્લો છે એટલે 142 છે એક્સમાં, અને છેલ્લો જે છે એમાં શું છે 120, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ધનવાળા 2 છે એનો સરવાળો કેટલો થાય છે 143, અને ઋણવાળા છે એનો સરવાળો કેટલો થાય છે 143। સરખામાંથી સરખું જાય એટલે 0 આવ્યો। માટે મિત્રો આપેલ બહુપદીનો એક અવયવ શું થવાનો, આપેલ બહુપદીનો એક અવયવ કન્ફર્મ થઈ ગયો। કયો છે એક અવયવ? x - 1 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ x છે, બરાબર, x - 1, રાઈટ। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો દાખલો હોય તો તમારે x - 1 પ્રમાણે ગોઠવણી કરવાનું સ્ટાર્ટ કરવું પડશે। તો p ઓફ x પદાવલી આપણને આપેલી છે, ધ્યાન રાખજો। x નો ઘન માઇનસ 23x નો વર્ગ, બરોબર ધ્યાન રાખજો। અહીંયા 142x માઇનસ 120। તમે યાદ રાખજો, પહેલું અને છેલ્લું પદ જે છે ને કદી બદલાશે નહીં, બરાબર। એટલે આપણે આના જ ભાગલા પાડવાના, તો ભાગલા પાડવાનો દાખલા જ છે એક પ્રકારનો, પણ આમાં 2 પદોના ભાગલા પાડવાના છે। તો જો x નો ઘન લખ્યો, હવે માઇનસ વાળું પદ સેટ કરવા માટે ને એક રે બીજા પદ માટે, એટલે એમાં શું હશે x², બરાબર છે। હવે સ્વાભાવિક છે કે 23માંથી 1 જતો રહે તો રહ્યા કેટલા 22x²। તો આપણા 2 ભાગ પડી ગયા કયા પદના? આ 23x² વાળું પદ જે છે માઇનસ, એના 2 ભાગ પડ્યા આ, બરાબર છે, ધ્યાન રાખજો, ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 142x પ્રમાણે તમારે અહીંયા જો પહેલા 2 પદમાં પહેલું પદ જે છે એમાં x રહેશે, બીજામાં 1 રહેશે, તો અહીંયા પણ x રહેવો જોઈએ અને બીજા પદમાં 1 રહેવો જોઈએ। તો આ પદની અંદર શું આવશે? તો જો પહેલું પદ પ્લસ, બીજું પદ માઇનસ, અહીંયા માઇનસ આવ્યું તો આ પદ શું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો। તો પ્લસ લખ્યા અને એમ શું લખ્યા 22x, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે 22x આના લખી તો નાખ્યા, પણ 142 છે એટલે ખૂટ્યા કેટલા 120, 120x મૂકી દીધા। તો આના ભાગલા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, મેં બરોબર પાડી દીધા છે અને ઓછા 120 છેલ્લા જે છે એના એ જ આવ્યા। તમને ખ્યાલ આવી ગયો હશે। તો મહત્વનું છે આ ભાગલા, બસ આ ભાગલા તમને પ્રોપર આવડી ગયા પછી તો આપણે શું બનાવવાની છે? જોડી। તો 2 ની જોડી બનાવી દીધી વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે પહેલા 2 પદમાંથી શું કોમન નીકળશે? x નો વર્ગ, તો રહેશે x - 1। અહીંયા શું કોમન નીકળશે? 22x, તો રહેશે શું? x - 1 વત્તા અહીંયા શું નીકળશે કોમન? 120 માત્ર, તો x - 1। તો ત્રણેયમાં સરખું શું છે જુઓ, x - 1, x - 1 અને x - 1। તો આપણે x - 1 ત્રણેયમાંથી શું કરી નાખીએ? કોમન કાઢી નાખીએ। તો પછી શું વધશે? x² ઓછા 22x વત્તા 120। તો આપણે ભાગલા પાડવાના દાખલા ભણી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો। 120 એવા ભાગ પાડો કે 22 આવે, તો 120 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 12 દાન 120, બંને નિશાની માઇનસ આપીશું અને ડાયરેક્ટ અવયવ લખીશું, અને ડાયરેક્ટ ન લખાય તો અવયવ પાડી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો x² ઓછા બંનેને x આપીશું એટલે 12x ઓછા 10x વત્તા 120। અહીંયા પણ આપણે શું કરીશું? જોડી બનાવી દઈએ, ખ્યાલ આવ્યો કે નહીં? તો x - 1 તો લખ્યા વિદ્યાર્થી મિત્રો, પહેલા 2 પદમાંથી x કોમન નીકળે એટલે x - 12, બરાબર છે। અહીં 10 કોમન નીકળશે અને માઇનસ પણ કોણ નીકળશે, એટલે પહેલું પદ પ્લસ થઈ જશે ને બીજું પદ શું થઈ જશે? માઇનસ। અને 12 દાન 120માં 10 નીકળી ગયા એટલે 12 રહ્યા। હવે તમે જોઈ શકો છો બંને કૌંસ કેવા મળ્યા? સરખા મળ્યા, x - 12, x - 12। તો આપણે x - 12ને શું કરીશું વિદ્યાર્થી મિત્રો? x - 1 તો ઓલરેડી 12 હતા જ, x - 12ને બહાર કાઢી દીધા, તો રહ્યું શું? x - 10,
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અવયવ પાડતા શીખવાનું છે. આ રીતે તમે અવયવ પાડશો તો તમને પૂરેપૂરા આ પ્રશ્નના જવાબના પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. તેમને બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુ પણ છેદે છે. તો સાબિત કરો કે આ જે ત્રિકોણ એબીસી છે, ધ્યાન રાખજો, આ ત્રિકોણ જે એબીસી છે વિદ્યાર્થી મિત્રો અને ત્રિકોણ જે સીડીએ છે, બંને શું છે? એકબીજાને એકરૂપ છે. શું સાબિત કરવાનું છે? એકરૂપ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો મોડું ન કરતાં શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પક્ષની વાત કરીએ તો પક્ષમાં આપણને જે આપેલું છે આટલું, બરાબર છે, શેમાં આવશે? પક્ષમાં લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો બેઠું, અને સાધ્યમાં જે સાબિત કરવાનું છે આપણે સાધ્યમાં લખી નાખ્યું. બરાબર છે, એટલે આમાં બહુ ડિસ્કશન ન કરતા આગળ વધીએ. હવે મેઇન વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાબિતી. સાબિતીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એલ સમાંતર એમ છે. તો જુઓ, એલ સમાંતર એમ છે અને એમની છેદિકા એસી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો બીસીએ, બરાબર છે, કયો ખૂણો? બીસીએ અને ડીએસી દેખાય જ તમને. શું બન્યો? ઝેડ બન્યો. અને ઝેડ બને એટલે કયા ખૂણા કહેવાય? યુગ્મ કોણ. તો બીસીએ અને ડીએસી બંને શું છે? સરખા છે. ફરીથી વાર, બીસીએ અને ડીએસી આ બંને ખૂણા કેવા છે? સરખા છે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. પી સમાંતર ક્યુ છે. આ પી સમાંતર ક્યુ છે ને એની છેદિકા આ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો શું થશે? બીએસી એટલે આ ખૂણો અને આ ખૂણો. પડી ખબર? પહેલાં આ બે ખૂણા હતા અને પછી આ બે ખૂણા આવ્યા. ખબર પડી કે નહીં? તો એ બંને ખૂણા પણ યુગ્મ કોણ પ્રમાણે શું છે? સરખા છે. ફરીથી વાર, બીએસી અને ડીસીએ. ઝેડ બન્યો આડો. પહેલાં આપણે કેવો ઝેડ બન્યો વિદ્યાર્થી મિત્રો? પહેલાં આપણે કેવો ઝેડ બન્યો વિદ્યાર્થી મિત્રો? મને એવું કહો. પહેલાં આપણે આમ ઝેડ બન્યો, બરાબર ને? ઓકે, અને પછી બીજો ઝેડ આમ બન્યો, રાઈટ? તો આ બંને આપણને શું મળી ગઈ? બંને ખૂણા યુગ્મ કોણ પ્રમાણે શું મળી ગયા? સરખા મળી ગયા. એ ઉપરાંત આ બંને ત્રિકોણો જે છે એમાં એસી સામાન્ય બાજુ છે. શું છે? સામાન્ય બાજુ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ કયું છે? રકમ પ્રમાણે સીડીએ લેવાનું છે. બરાબર છે. તેની અંદર પહેલાં તો જો આ એક અને આ બે સરખાઈ ગયા વિદ્યાર્થી મિત્રો. અને એસી જે છે બંનેમાં સામાન્ય બાજુ છે. ખ્યાલ આવ્યો? તો ખૂણો, બાજુ અને ખૂણો એના પ્રમાણે આ બંને ત્રિકોણ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એકરૂપ થઈ જાય. શું થઈ જાય? એકરૂપ. કયા પ્રમાણે? ખૂબાખૂ પ્રમાણે. શેના પ્રમાણે? ખૂણો, બાજુ, ખૂણો પૂર્વધારણા પ્રમાણે કાં તો પ્રમેય પ્રમાણે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો અને એકદમ સરળતમ જ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું આપેલું છે, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો સાબિત કરો કે આ જે ત્રિકોણો છે એ એકરૂપ છે. એ આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ. પહેલાં બે ત્રિકોણ લઈએ અને બે ત્રિકોણના બે ખૂણા લીધા. ખૂણો બી અને ખૂણો ઈ અને ખૂણો સી અને ખૂણો એફ જે છે સમાન છે. અને આ જે બે ખૂણા છે એની અંતર્ગત બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? અંતર્ગત બાજુ જે છે બીસી અને એક છે ઈએફ, એ શું છે? એ પણ સમાન છે. તો આપણા જોડે બે વસ્તુ આપેલી, ત્રણ વસ્તુ આપેલી છે. આ ખૂણો, એ પ્રમાણે આ ખૂણો અને આ અંતર્ગત બાજુ જે બને છે, આ ત્રણ બાબતો, ત્રણ વસ્તુઓ જે છે ત્રિકોણની શું છે? સમાન છે. તો પક્ષમાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણો બી અને ખૂણો ઈ સરખા છે, ખૂણો સી અને ખૂણો એફ સરખા છે, અને બીસી અને ઈએફ બાજુ જે છે એના માપ સરખા છે. સાધ્યમાં સાબિત શું કરવાનું છે? કે આ બે જે ત્રિકોણો છે એ શું છે? એકરૂપ છે. એટલે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સાબિતીની વાત કરી વિદ્યાર્થી મિત્રો. સાબિતીની અંદર જો વિદ્યાર્થી મિત્રો આ એબી છે અને આ ડીઈ છે, તો આ બાજુ, ખૂણો અને બાજુ એટલે બાખુબા પ્રમાણે ડાયરેક્ટ જ જો એબી અને ડીઈ સરખા લઈ લઈએ તો શું થઈ જાય? સંગતતા સીધી જ શું થઈ જાય? એકરૂપતા થઈ જાય. બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. પણ જરૂરી નથી કે એબી જે છે અને ડીઈ જે છે સરખા હોય. તેના માટે ત્રણ શક્યતા છે. એબી અને ડીઈ માટે ત્રણ શક્યતાઓ છે. પહેલી શક્યતા બંને સરખા હોય, એબી અને ડીઈ સરખા હોય. બીજી શક્યતા એબી જે છે ડીઈ કરતાં મોટા હોય, અને ત્રીજી શક્યતા એબી જે છે એ ડીઈ કરતાં નાના હોય. એકદમ સરળ છે પ્રમેય વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો, આટલું તો લખતા આવડવું જ જોઈએ. બરોબર છે? આ પ્રમેય પૂછાય તો આટલું તો મોઢે કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. અને જો વધારે આગળ વધીએ તો એમાં તમને આગળનું પોર્શન પણ આવડી શકે એમ છે. ધ્યાન રાખજો.
તો વિદ્યાર્થી મિત્રો પહેલો વિકલ્પ જે છે એની વાત કરીએ કે એ બી અને ડી કેવા છે, સરખા છે. તો ધારો કે એ બી અને ડી સરખા છે. જો એ બી અને ડી સરખા હોય તો પહેલી વસ્તુ એ બી અને ડી સરખા થઈ ગયા. ખૂણો બી અને ખૂણો ઈ સરખો આપેલો છે પક્ષ પ્રમાણે, બીસી અને ઈએફ સરખા આપેલા છે પક્ષ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ વસ્તુ આપી દીધેલી છે. તો બાજુ, ખૂણો, બાજુ પ્રમાણે આ બંને ત્રિકોણો બાકુબા પૂર્વતાના પ્રમાણે શું થઈ જાય, એકરૂપ થઈ જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો વિકલ્પ સુધીનો પ્રમેય લખવાનો વિદ્યાર્થી મિત્રો, તો 4 માર્કમાં પ્રમેય પૂછ્યો છે, 2 માર્ક્સ તો તમને મળી જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પોર્શન તરફ જઈએ, વિકલ્પ 2 તરફ. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ 2 ની વાત કરીએ કે ધારો કે એ બી જે છે એ ડી કરતા મોટા છે. બરોબર છે, એ બી એ ડી કરતા મોટા છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આકૃતિ દોરી એમાં એ બી જે છે ને એ ડી કરતા મોટા છે. તો ડીઈ જેટલું માપ લેવા માટે આપણે એ બીની આ બાજુ કે ક્યાંય આપણે કોઈ બિંદુ ધારવું પડશે ને, એ બિંદુને આપણે શું લીધું, પી ધાર્યું. અને આ જે પી છે એને જોડીને આપણે શું કરી નાખ્યું, પીસી કરી નાખ્યું. એ પીબી જે અંતર છે એ ડી જેટલું થાય એવું આપણે ધારણા કરવાની છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ મેં બિંદુ લીધું અને બિંદુને શું આપ્યું, પી નામ આપ્યું. અને આ જે પીબી અંતર અને ડી અંતર સરખા છે, કારણ કે આ ગ્રેટર ધેન શરત હોય ને તોની વાત છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે એ બી મોટું છે તો ડી જેટલું માપ લેવા માટે મારે એની અંદર જ કોઈ બિંદુ પી લેવું પડે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. તો જો આપણે એ બી પર બિંદુ પી લઈએ કે જેથી પીબી અને ડીઈ કેવા થાય, સરખા. ખરેખરમાં આકૃતિને જોઈને સરખા નથી દેખાતા, પણ આ ધારણા કરી રહ્યા છીએ આપણે. બરોબર છે. તો આપણા જોડે બે ત્રિકોણ કયા રચાયા, પીબી સી અને ડીઈ એફ તો છે જ વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે વિદ્યાર્થી મિત્રો આપણને પીબી અને ડીઈ સરખા આપેલા છે. એ ઉપરાંત ખૂણો બી અને ખૂણો ઈ સરખા છે. બીસી અને ઈએફ પણ સરખા છે જ વિદ્યાર્થી મિત્રો. એટલે બાકુબા પ્રમાણે આ બંને ત્રિકોણો જે છે શું થઈ જશે, પીબીસી અને ડીઈએફ શું થઈ જશે, એકરૂપ થઈ જશે બાકુબા પ્રમાણે. અને સ્વાભાવિક છે બાકુબા પ્રમાણે જો બંને ત્રિકોણ સરખા થાય તો અનુરૂપ, ધ્યાન રાખજો, અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ એકરૂપ થાય. આથી આપણે પીસીબી જે ખૂણો છે અને ડીએફઈ ખૂણો સરખો બતાવ્યો. પરંતુ આપણને પક્ષમાં શું કીધું છે કે આ એસીબી આખો સી ખૂણો અને આખો એફ ખૂણો સરખો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આપણને આવું કીધેલું છે. તો સ્વાભાવિક છે ડીએફઈ સરખા, તો આ બંને પણ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, સરખા થઈ જાય કે ના થઈ જાય. તો આ બંને શું થઈ ગયા, સરખા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આ શું બતાવે છે આપણને, એવું બતાવે છે બંને ખૂણા સરખા છે. અને આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે પી જે છે આ પી એ કોના ઉપર હોય, એ ઉપર સંપાત થયેલું હોય. એટલે કે એ બિંદુ અને પી બિંદુ શું હોય વિદ્યાર્થી મિત્રો, સરખું હોય. એટલે કે પી બરોબર એ હોય ને પી બરોબર એ હોય તો પી ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, એ મૂકી દઈએ. તો એ બી બરોબર શું થઈ જાય, ડી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. આમ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ ની સંગતતા શું થઈ જશે, એકરૂપતા થઈ જશે બાકુબા પૂર્વધારણા પ્રમાણે. કેમ કે જુઓ આ બાજુ થઈ ગઈ આની જગ્યાએ, બરોબર છે, ખૂણો અને બાજુ, બરોબર છે. એટલે બાજુ, ખૂણો, બાજુ પ્રમાણે આ સંગતતા જે છે શું થઈ ગઈ, એકરૂપતા થઈ ગઈ. બરોબર છે ને. આની સાથે બીજો વિકલ્પ પણ સાબિત થયો વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજા વિકલ્પની વાત કરીએ. ધારો કે એ બી કરતા ડી મોટા, તો એ બી કરતા ડી મોટા છે ને વિદ્યાર્થી, તો એબીસી તો એમને એમ રહેશે. બરોબર છે. એબીસી, આ એબીસી જે છે એ એમના એમ જ રહેશે. પરંતુ આ જે એસી છે ને, એસી કરતા કોણ મોટું છે, આખર ડીઈ. તો ડી ઉપર એવું બિંદુ લીધું આપણે, ડી ઉપર, એટલે કે આ ડીએફ રેખા ઉપર એવું બિંદુ લીધું. બરોબર છે. બિંદુને આપણે નામ શું આપ્યું, એમ આપ્યું. શું આપ્યું, એમ નામ આપ્યું. બરોબર છે. તો ધ્યાન રાખજો કે જો આપણે, સોરી, આ એ બી અને ડીઈ ની વાત છે, સોરી. તો એ બી કરતા ડીઈ મોટા છે, એટલે ડીઈ મોટા થયા આ વખતે. તો ડીઈ ઉપર આપણે એમ બિંદુ લીધું. બરોબર છે. આકૃતિમાં આવી જે આકૃતિ દોરીને એ ત્રીજા વિકલ્પમાં જો તમારે સમજાવે તો આ બાજુ આકૃતિ દોરી શકાય. તો જો આપણે ડી પર એમ બિંદુ એવું લઈએ કે જેથી એમી બરોબર શું થઈ જાય, એ બી થઈ જાય. અને વિકલ્પ આ જે બે આપણે સાબિત કર્યો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એની જેમ જ આપણે દલીલો લખીને આપણે એ બી બરોબર ડી બતાવીને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ સાબિત કરી શકીએ છીએ એકરૂપ. બરોબર છે. તો આ રીતે જો પ્રમેય લખો વિદ્યાર્થી મિત્રો, તમને પૂરેપૂરા 4 ગુણ પ્રાપ્ત થાય. બાકી મેં તમને કીધું એટલું તો તમે લખવાનો પ્રયત્ન કરો ને કરો. એકદમ સરળ પ્રમેય છે અને સમજીને તૈયાર કરો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણેનો છે, સમાંતરાલ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનો બે એકરૂપ ત્રિકોણમાં શું કરે છે, વિભાજન કરે છે, સાબિત કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા શરૂઆત કરીએ પક્ષથી. બરોબર છે.
તો પક્ષ આપણને આપેલું ચતુષ્કોણ એબીસીડી સમાંતરબાજુ ચતુષ્કોણ છે, એટલે આ એબીસીડી આપણે સમાંતરબાજુ ચતુષ્કોણ દોરેલું છે. સાધ્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિકર્ણ જો હું એસી દોરું વિદ્યાર્થી મિત્રો, તો આપણને કયા કયા ત્રિકોણ મળે? એબીસી એડીસી. તો આપણે સાબિત શું કરવાનું કે આ એબીસી અને એડીસી ત્રિકોણ કેવા છે? એકરૂપ સાબિત કરવાના છે. આ એકરૂપતાની નિશાની છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એ જ પ્રમાણે જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા બીડી વિકર્ણ લઉં, આ બીડી વિકર્ણ લઈ લેવામાં આવે તો આપણા જોડે બે ત્રિકોણ કયા થશે? એક તો આ ત્રિકોણ અને એક તો આ ત્રિકોણ થશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખીશું BCD, બરોબર કે નહીં? ચેક કરો જો અહીં આમ કર્યું તો આ BCD થયું અને આ શું થયું? DAB થઈ ગયું, બરોબર છે. પણ આપણે પહેલું સાબિત કરીશું એટલે તે જ રીતે કહીને આપણે બીજું સાબિત કરવાની વાત કરીશું. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પક્ષ, સાધ્ય અને આકૃતિ આ પ્રમાણેનું આપણે દોરવાનું છે અને લખવાનું પણ છે. નેક્સ્ટ આગળ સાબિતી તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો સાબિતીની વાત કરીએ તો સમાંતર ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ એસી દ્વારા, આ એસી જે છે એના દ્વારા આપણને બે ત્રિકોણ આને આ મળી રહ્યા છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ અને આ શું છે? સમાંતર રેખા અને એમની શું છે? છેદિકા છે. શું છે? છેદિકા છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો શું થશે? સમાંતર ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને એસી એમની શું થશે? છેદિકા છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને સમાંતર અને આપણે આ બંને ત્રિકોણોને એકરૂપ બતાવે છે, એટલે આ ખૂણો અને આ ખૂણો શું થશે? સરખા થશે અને એ શું થશે? યુગ્મ કોણો થશે. શું થશે? યુગ્મ કોણો. તો ખૂણો શું થશે? ધ્યાન રાખજો, CAB આ ખૂણો અને ACD આ ખૂણો બંને શું થશે? યુગ્મ કોણો થશે, બરાબર છે. એ જ પણ વિદ્યાર્થી મિત્રો AD અને જો BC લે તો એમની છેદિકા આ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો આ ખૂણો અને આ ખૂણો શું થઈ જશે? યુગ્મ કોણો થઈ જશે. તો તેવી જ રીતે BC, જો BC અને DA એ શું થાય? સમાંતર થશે અને એની છેદિકા શું થઈ ગઈ? AC થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો જો ધ્યાન રાખજો, BCA આ ખૂણો આવ્યો અને CAD એટલે આ ખૂણો આવ્યો, બરાબર છે. આ બંને ખૂણા શું થઈ જશે? યુગ્મ કોણો થઈ જશે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો. આપણને જો ધ્યાન રાખજો કે આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, એટલે બે ખૂણા તો સરખા મળી ગયા, પણ આ જે છે AC એ સામાન્ય બાજુ છે બંને ત્રિકોણોની, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન રાખજો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં ખૂણો CAB અને આ તો આપણને મળ્યો જ, પરંતુ AC એક ત્રિકોણ માટે AC અને બીજા ત્રિકોણ માટે CA બંને સામાન્ય બાજુ છે, બરાબર ધ્યાન રાખજો. અને આ તો આપણે મેળવ્યું જ વિદ્યાર્થી મિત્રો. તો આ શું છે? ખૂણો, આ શું છે? બાજુ, અને આ શું થયો? ખૂણો. ખૂબાગુ પ્રમાણે આ જે બંને ત્રિકોણો જે છે શું થઈ જશે? એકરૂપ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. અને આપણે શું સાબિત કરી નાખ્યું પહેલું? તો આ જ પ્રમાણે આપણે બીજું સાબિત કરવું હોય તો તમારે કયો વિકર્ણ લેવો પડે વિદ્યાર્થી મિત્રો? BD વિકર્ણ લેવો પડે. તો આગળ વધીએ. તો તે જ પ્રમાણે વિકર્ણ BD લેવાથી તમે આ બે ત્રિકોણો છે એને શું કહી શકો છો વિદ્યાર્થી મિત્રો? સરખા સાબિત, એકરૂપ સાબિત કરી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક નિશાની કહી નાખજો. આ ખૂણો અને આ ખૂણો સરખા બતાવ્યા આપણે, અને આ ખૂણો અને આ ખૂણો આપણે સરખા બતાવેલા છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો પ્રમેયમાં તમને 100% ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આને સમજીને લખો, 2-3 વાર સમજો અને 2-3 વાર લખો તો તમને આ શું થઈ જશે? એકદમ પાકું થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને આપેલો છે, સાબિત કરો કે વર્તુળ કાં તો એકરૂપ વર્તુળો, બરાબર છે. વર્તુળ કાં તો એકરૂપ વર્તુળની સમાન જીવો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. એકદમ સરળ પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો, વર્તુળ લીધું, એનું કેન્દ્ર લીધું, એમાં આપણે બે જીવા લીધી AB અને CD, બરાબર. બંને જીવાઓ કેવી છે? સમાન જીવાઓ છે. કેવી જીવાઓ છે વિદ્યાર્થી મિત્રો? સમાન જીવાઓ છે. સમાન જીવાઓ જે છે એને આપણે હવે જોડીશું તો આપણને શું મળશે? OA અને OB, OC અને OD, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે OA, OB, OC અને OD આ બધી શું છે વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યાઓ છે. શું છે? ત્રિજ્યાઓ છે. ખ્યાલ આવી રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ પ્રમાણે જોડાણ કર્યું. તો પક્ષમાં આવશે, જીવાઓની વાત કરેલી છે ને, સમાન જીવાઓ વિદ્યાર્થી મિત્રો. તો લખીશું AB અને CD એ O કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે અને આ જીવાઓ કેવી છે? સમાન છે, બરાબર છે. AB અને CD જે છે આ નિશાની એવું દર્શાવે છે સરખા છે. સાધ્યની અંદર આપણે આ જે ખૂણો AOB અને ખૂણો જે COD જે છે એ બંને સરખા છે એવું સાબિત કરવાનું છે, એટલે એ નિશાની કરાય નહીં, બરાબર છે. તો ખૂણો AOB બરાબર ખૂણો COD.
વાત કરીએ સાબિતીની વિદ્યાર્થી મિત્રો, તો સાબિતીમાં તમે જુઓ બે ત્રિકોણ આપણને એક આ દેખાય છે અને એક આ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો OAB અને OCD આ બે ત્રિકોણની વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો OA બરોબર છે, OA ધ્યાન રાખજો, OA ની સામે કોણ આવશે? OC બરોબર છે, એક જ વર્તુળની ત્રિજ્યાઓ. OB ની સામે શું આવશે? OD, તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ. એ ઉપરાંત AB અને CD તો પક્ષ પ્રમાણે સરખા આપેલા છે. સ્વાભાવિક છે બાજુ 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 પ્રમાણે બંને ત્રિકોણો જે છે આપણને આપેલા છે શું થઈ જશે? એકરૂપ થઈ જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો શું હોય છે વિદ્યાર્થી મિત્રો? સરખા હોય છે. એટલે સ્વાભાવિક છે કે આના ખૂણાઓને બાજુ એકરૂપ થઈ જાય તો ખૂણો AOB આ ત્રિકોણનો અને ખૂણો COD આ ત્રિકોણનો શું થઈ જશે? CPCT. એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ શું હોય છે? એકરૂપ હોય છે કાં તો સરખા હોય છે. તો એ વિદ્યાર્થી મિત્રો પ્રમેય પૂર્ણ થયો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં પણ એવું આપેલું છે કે સાબિત કરો કે ચક્રીય સમાંતર ચતુષ્કોણ એ શું છે? લંબચોરસ છે. બરોબર છે. તો સ્વાભાવિક છે એ ચક્રીય કીધું છે એટલે ચક્રીય ચતુષ્કોણની વાત કરીએ તો બધા જ ખૂણા જે છે એ ક્યાં આવેલા હોય? વર્તુળ પર આવેલા હોય. બરોબર છે, એ આપણે જાણીએ છીએ. ઓકે, અને બીજી બાબત શું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ચતુષ્કોણ છે એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણની ખાસિયત શું છે? સામસામેની બાજુનો માપ કેવો હોય? સરખા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ. ચતુષ્કોણ ABCD શું આપેલું છે આપણને? ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ આપેલું છે અને સાબિત શું કરવાનું છે? કે લંબચોરસ છે. બરોબર છે, તો શરૂ કરીએ. તો ABCD ચક્રીય ચતુષ્કોણ હોવાથી વિદ્યાર્થી મિત્રો જો વર્તુળ છે, ચતુષ્કોણ દોરી નાખ્યું છે ABCD. તો સામસામેનો ખૂણો A અને ખૂણો C થાય અને સામસામેનો ખૂણો B અને ખૂણો D થાય. બરાબર, આકૃતિ દોરવાની જરૂર નથી. તો ખૂણો A અને ખૂણો C નો સરળ 180 થાય અને ખૂણો B અને ખૂણો D નો સરળ 180 થાય. પરિણામ નંબર 1. વિદ્યાર્થી મિત્રો આગળ આપણને શું કીધેલું છે કે ચક્રીય ચતુષ્કોણ તો છે પણ આ ચતુષ્કોણ પાછું સમાંતરબાજુ ચતુષ્કોણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણની ખાસિયત શું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખો, આ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય છે. તો ખૂણો A અને ખૂણો C સામસામેના બાજુ થશે, ખૂણા થશે. સોરી, A અને C સામસામેના ખૂણા થશે, B અને D સામસામેના ખૂણા થશે. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો A અને ખૂણો C સરખો હોય, સામસામેના ખૂણા સરખા હોય છે. એ જ પણ ખૂણો B અને ખૂણો D પણ સરખો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. પણ વિચાર કરો કે આ બંને ખૂણા સરખા હોય તો 180 પ્રમાણે બંનેના ભાગમાં કેટલા આવે? 90. એ જ પણ અહીંયા 180 બંનેના ભાગમાં 90 હશે. તો વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 અને 2 પરથી ચારે ચાર ખૂણા કાટખૂણા થાય. અને સમાંતરબાજુ ચતુષ્કોણમાં તો આપણે જાણીએ છીએ સામસામેની બાજુનું માપ સરખા હોય. તો સામસામેની બાજુનું માપ સરખા હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો એ કયો આકાર બની જાય વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ બની જાય. શું બની જાય વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ. તો આગળ વધીએ. તો તેથી ચતુષ્કોણ ABCD ના ચારે ખૂણા કાટખૂણા થયા વિદ્યાર્થી મિત્રો. માટે ABCD શું થઈ ગયું? લંબચોરસ થઈ ગયું. માટે ચક્રીય સમાંતર ચતુષ્કોણ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ રાઇડરની અંદર ખ્યાલ, આ પ્રશ્ન જે છે સાબિત કરવાનો એમાં ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ IMP પ્રશ્ન છે. આને સરસ રીતે શું કરજો વિદ્યાર્થી મિત્રો? તૈયાર કરજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવેના જે દાખલા જે છે એ આપણને આવડવા જ જોઈએ, જેનો એક પણ માર્ક જવો જોઈએ નહીં. આ લાઈક પૂછાવાનો જ છે આપણી પરીક્ષાની અંદર. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને એ પ્રમાણે આપેલો છે. નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે અને જેમાં આયુષ્ય અહીંયા કલાકમાં આપેલું છે અને બલ્બની સંખ્યાનો સરવાળો કહે તો 400 આવે. હવે આપેલ માહિતીને સ્તંભાલેખમાં દર્શાવવાની છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે એક્સ અક્ષ જે છે એ એક્સ અક્ષ ઉપર જે માહિતી છે એનું પ્રમાણમાપ કેટલું કટ કર્યું છે. એનો મતલબ શું કે આગળ 100 200 લીધા નથી, સીધું માહિતી 300 થી ચાલુ કરવામાં આવેલી છે. 300 400 એક એકના ગેપથી. બરોબર છે. એમ 1000 સુધી લીધું કારણ કે આપણી માહિતી 1000 સુધીની છે. હવે બલ્બની સંખ્યા મેક્સિમમ કેટલી છે? 86 દેખાઈ રહી છે. એટલે આપણે 5 10 15 20 કહીને છેક 85 સુધી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે 300 થી 400 એટલે 14 છે વિદ્યાર્થી મિત્રો. એટલે 300 થી 400 માં આપણે દેખાય તમને આ 14 સુધી લઈ ગયા. બરોબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્તંભ લેવાનો. બીજો સ્તંભ છે 56. તો 56 એટલે 55 સુધી જવાનું, 55 ઉપર એક લઈને આમથી આમ પાછા આવવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બીજો સ્તંભ દોરી નાખ્યો. ત્રીજા સ્તંભની વાત કરી વિદ્યાર્થી મિત્રો 60. તો 60 માં આપણે અહીંયા સુધી તો દોરેલું જ હશે.
હવે અહીંથી આપણે લાઈન 60 સુધી ખેંચીને અહીંથી આપણે આમ લાઈન ખેંચી નાખવાની છે, બરાબર છે. એ 500 થી 600. પછી 86 માટે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે જઈશું અને અહીંથી 85 ઉપર એક લાઈન અને ત્યાંથી આમ ખેંચીને પાછા આવીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી 74ની વાત કરીએ તો આપણે હવે જો આ લાઈન તો દોરેલી જ હશે, એટલે આપણે 75થી એક નીચે લઈને 74થી આમ લઈને સીધી આમ લાઈન ખેંચી લેવાની, કેમ કે આ લાઈન તો ઓલરેડી ખેંચેલી હશે જ, બરોબર છે. ઓકે, પછી 62 તે જ પ્રમાણે 60 ઉપર 2 લઈને 62થી આમ લાઈન ખેંચી લેવાની 800 થી 900માં. અને પછી 48 એટલે તમારે 45 ઉપર 3 લાઈન અથવા તો 50થી નીચે 2 લાઈન લઈને તમારે 48માં 90 થી 1000માં આમ જવાનું છે. આ રીતે તમે સ્તંભ આલેખ દોરી શકો છો. એકદમ સરળ સ્તંભ આલેખ છે, તમે આમાં જે છે એ પ્રમાણે જોઈને દોરી નાખો વિદ્યાર્થી મિત્રો. પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન પૂર્ણ થયો. બીજા પ્રશ્નની વાત કરીએ, કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે? તો 700 કલાકથી વધુ 72, 62 અને 48 જે ગોળા છે એનું છે વિદ્યાર્થી મિત્રો. તો 700 કલાકથી વધુ આયુષ્ય ધરાવતા બલ્બની સંખ્યાની વાત કરીએ તો 72 + 62 + 48 ને આમનો સરવાળો કરીએ તો 184 આવે. આમ 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી શું હશે વિદ્યાર્થી મિત્રો? વધુ હશે. તો આપણો જવાબ શું આવ્યો? 184. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની જે 10ની નજીક, લગભગ 10ની નજીક પ્રમાણેની માહિતી આ આલેખમાં દર્શાવવામાં આવેલી છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 10ના ગુણિતની નજીક, બરાબર, 10ના ગુણિત પ્રમાણે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે આલેખ છે, માહિતી આલેખમાં, આલેખ ભેગું કહી નાખજો, આલેખમાં નીચે મુજબ છે. ઉપરોક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના. તો પહેલી વાત છે વિદ્યાર્થી મિત્રો આલેખનો પ્રકાર. તો જો અહીંયા કોઈ જ માહિતી આપણને સંખ્યાત્મક રીતે આપવામાં નથી આવી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપેલો આલેખ શું કહેવાય? લંબાલેખ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લંબ આલેખ કહેવાય, બરોબર છે. સૌથી ઊંચો સ્તંભ જણાવો. તો સૌથી ઊંચો જે સ્તંભ છે એ અનુસૂચિત જનજાતિનો છે. શેનો છે? અનુસૂચિત જનજાતિ, બરોબર છે. એસટી જે છે એનો સૌથી ઊંચો સ્તંભ છે, બરોબર છે. શહેરની સરખામણી ગ્રામ્ય, તો આ શહેર અને એની સરખામણી ગ્રામ્ય, તો ગ્રામ્ય વિસ્તારમાં છોકરીઓની સંખ્યા વધુ છે. શું છે? વધુ છે. દેખાય છે ને કે ભાઈ આ ગ્રાફ ને આ ગ્રાફમાં જોવા જો તો સંખ્યા વધી જાય છે, બરોબર છે. આગળ બીજું શું છે વિદ્યાર્થી મિત્રો જોઈએ. એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવેલ છે? તો એક્સ અક્ષ પર જે તે વિવિધ વિભાગો, બરોબર, સમાજના વિવિધ વિભાગો દર્શાવેલા છે. સમાજના વિવિધ વિભાગો દર્શાવેલ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ રીજો સમાજના વિવિધ વિભાગો દર્શાવેલા છે, બરોબર છે. 1000 છોકરાઓ દીઠ પ્રમાણે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે તમારે જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને એક જે પ્રશ્નો છે એનામાં ખ્યાલ આવી ગયો છે. હું તમારા માટે ત્રીજું પ્રશ્નપત્ર ખૂબ જ ઝડપથી સ્ટાર્ટ કરવાનું છે. તમે પ્રશ્નપત્ર 2 સુધીનું સરસ રીતે રિવિઝન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે આની પ્રિપેરેશન કરો. પરીક્ષામાં આ જ રીતના પ્રશ્નો પૂછવાની શક્યતાઓ વધુ છે વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન તરત જ મળશે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ. તો ત્યાં સુધી બધા બહુ સરસ રીતે તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. બાય બાય.